જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના હરિપર ગામમાં ભેળસેળવાળા દૂધના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। રાજકોટ રેન્જ પોલીસ વિભાગની ટીમે હરિપર ગામે શંકાસ્પદ ડેરીઓ અને રહેણાંક સ્થળોએ રેડ કરી 7150 લીટર શંકાસ્પદ ભેળસેળવાળું દૂધ ઝડપી પાડ્યું છે। રેડ દરમિયાન 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર પણ જપ્ત કરવામાં આવ્યો હતો। આ સામગ્રીના મિશ્રણથી ભેળસેળવાળું દૂધ તૈયાર કરી તેને અસલી દૂધ તરીકે વેચવાની તૈયારી હોવાની માહિતી સામે આવી છે। સમગ્ર મામલે 6 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। જે શખ્સો ની અટકાયત કરવામાં આવી છે તેમના નામ મેરુ વીરાભાઈ ભારાઈ, અરજણ હમીરભાઈ હુણ, બધા બાવનભાઈ ચાવડા, મેરુ બધાભાઈ વંશ, રાણા બટુકભાઈ ભારાઈ અને બોધા નાથાભાઈ વંશ છે। ઝડપાયેલા દૂધના ફૂડ સેફ્ટી ઓફિસરે નમૂના લઈ FSLમાં પૃથ્થકરણ માટે મોકલ્યા છે। જ્યારે 5 પિકઅપ વાહનોમાં 50 થી વધુ કેનમાં ભરેલું 7150 લીટર શંકાસ્પદ દૂધ પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યું છે। દૂધનો નાશ કરવામાં આવતા સ્થળ પર નકલી દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। દૂધમાં વનસ્પતિ ઘી અને પાવડર સિવાય અન્ય કોઈ પ્રવાહી કે કેમિકલનો ઉપયોગ થયો હતો કે કેમ તેનો ખુલાસો હવે FSL રિપોર્ટ બાદ થશે। હાલ રેન્જ આઈજીની ટીમ રિપોર્ટની રાહ જોઈ રહી છે। રાજકોટ રેન્જ પોલીસની આઈજી ટીમે પાડેલા દરોડા અંગે જામનગર પોલીસ વતી ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। રાજકોટ રેન્જ આઈજી શ્રી દિલીપ રાય સાહેબની માર્ગદર્શન હેઠળ અને તેમની સૂચના અન્વયે એમના તાબા હેઠળના જિલ્લાઓમાં તેમને માહિતી મળેલ કે કેટલાક શખ્સો નફાનું ધોરણ જાળવી કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓ અને દૂધ વગેરે વસ્તુમાં ભેળસેળ કરી વેચાણ કરી રહેલ છે અને તે અનુસંધાને તેમના દ્વારા દરેક ટીમોને સૂચના આપવામાં આવેલી કે આવું ક્યાંય પણ કોઈ વસ્તુ ધ્યાને આવે તુરંત જ કાયદાકીય કાર્યવાહી કરવી। જેના અન્વયે રેન્જના જે પીઆઈ શ્રી અપૂર્વ પટેલ સાહેબ છે તેમની નીચે વિવિધ પીએસઆઈ શ્રીઓ દ્વારા આ બાબતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવેલી હતી। આ દરમિયાન જ કાલાવાડ તાલુકાના હરિપર ગામે શ્રી કાટેલિયા પીએસઆઈ સાહેબની એક માહિતી મળેલી કે ત્યાં દૂધમાં ભેળસેળ કરી દૂધનું વેચાણ થાય છે। તે માહિતી અન્વયે તેઓ દ્વારા વિવિધ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એક્ઝેક્ટ કયા સમયે આ કામ થાય છે, ક્યાં વેચાણ થાય છે તે બાબતે વિવિધ ટીમોને મોબિલાઇઝ કરેલી હતી અને ટીમ દ્વારા સિગ્નલ મળતા રાત્રિના આશરે 12:30 વાગ્યાની આસપાસ તેમણે હરિપર ગામે રેડ કરવામાં આવેલી હતી। સદરુ રેડ દરમિયાન જે હરિપરના રહેવાસીઓ છે કે મેરુભાઈ બાવનભાઈ ભારાઈ, બધાભાઈ બાવનભાઈ ચાવડા, મેરુભાઈ બધાભાઈ કરશનભાઈ વંશ, રાણાભાઈ નાથાભાઈ ભારાઈ, બોઘાભાઈ નાથાભાઈ માયાભાઈ વંશ, આ લોકોના ઘરે અને આજુબાજુમાં તેમની ડેરીઓ આવેલી હતી જ્યાં તેઓ દૂધનો સંગ્રહ કરતા હતા। તે સ્થળે ચેકિંગ કરવામાં આવેલું હતું। ચેકિંગ દરમિયાન સ્થળ પરથી આશરે 7150 લીટર જેટલું દૂધ, વનસ્પતિ ઘી 120 કિલો અને દૂધ બનાવવાનો પાવડર આશરે 15 કિલો જેટલું મળી આવેલ હતું અને આ જે દૂધની ક્વોન્ટિટી છે એ શંકાસ્પદ જણાતા સ્થળ પર ફૂડ સેફ્ટી ઓફિસર છે એમને તુરંત બોલાવવામાં આવેલા હતા અને કાયદાકીય રીતે સીલિંગ કરી અને આ સેમ્પલો એકત્રિત કરવામાં આવેલા હતા। આ સેમ્પલો વધુ તપાસ અર્થે મોકલવામાં આવેલ છે। ત્યારબાદ સદરુ જે દૂધ છે 7150 લીટર શંકાસ્પદ દૂધ એ દૂધનો FSOની હાજરીમાં જ ક્યાંય પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે નિકાલ કરવામાં આવેલો હતો। જે કંઈ પણ રિપોર્ટ્સ આ બાબતેને આવશે એ રિપોર્ટ આવ્યા બાદ જો ગુનાહિત કૃત્ય જણાશે તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એ લોકો જે મટીરિયલ છે વિવિધ વનસ્પતિ ઘી અને એ બધી વસ્તુઓ ક્યાંથી લઈ આવતા હતા, કેટલા સમયથી લઈ આવતા હતા, તેમના ચલણો અને તેમનું ટેકનિકલ સર્વે કરી અને આ તમામ માહિતીઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે।